હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં આવતો ખૂબ જ ઇઝી અને અગત્યનો સબ્જેક્ટ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનો આપણે પહેલા પાઠની સમજૂતી લઈએ છીએ. કેમકે જો તમને પાઠ સમજાઈ ગયા હોય તો બોર્ડની એક્ઝામમાં તમને સવાલ ચપાકા કરવા સહેલા પડે અને તમે સારી તૈયારી કરી શકો. કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આખું વર્ષ એકાઉન્ટ સ્ટેટમાં ધ્યાન દીધું હોય અને થિયરીના સબ્જેક્ટની બુક જ બનાવી હોય અને પાકા કરતી વખતે તકલીફ પડતી હોય છે. તો થોડુંક પાઠ સમજેલો હોય તો સારું પડે. તો હવે હું તમને ઇકોનોમિક્સનો પાઠ પહેલો સમજાવું છું. એનો એક વિડીયો આપણે આવી ગયો હતો. આ પાર્ટ 2, તેનો બીજો વિડીયો. હવે આપણે વાત કરી હતી કે અર્થશાસ્ત્રની અંદર આંકડાઓ આવતા હોય છે. બધી માહિતી જે છે તે આંકડાઓમાં લખાતી હોય છે અને આ આંકડાઓની માહિતી જે છે એ સામાન્ય લોકોને સમજવી થોડીક અઘરી પડતી હોય છે, ડિફિકલ્ટ લાગતી હોય છે. તો સામાન્ય લોકોને અને અભ્યાસ માટે આપણે વાત કરવી હોય તો તેમાં આ આંકડાઓ જે છે તેને જો આકૃતિમાં બેસાડવામાં આવે કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો ઇઝીલી લોકોને સમજાઈ જાય. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આ આલેખ કેટલા મહત્ત્વના છે એની આપણે ચર્ચા કરીએ. અને ચર્ચા કરતાં પહેલાં આ ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય તે સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે એ હું તમને સમજાવું. તો પહેલું મહત્ત્વ, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. એટલે કે કોઈ પણ ટૉપિક હોય તે અઘરો લાગતો હોય કે અટપટો લાગતો હોય પણ તેને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તે વધારે સરળ બની જાય. શા માટે? કે આકૃતિ દરેક સમજી શકે. કેમકે આંકડાકીય માહિતીનો અભ્યાસ ખૂબ ઊંડો અભ્યાસ કરેલો હોય એના જ મગજમાં બેસે, પણ આકૃતિ દરેકના મગજમાં બેસી જાય. અને આલેખ દોરેલો હોય તો એકદમ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય. કેમકે આલેખ જે છે તે સ્કેલમાં લઈને બનાવવામાં આવતા હોય છે. તો આલેખ દ્વારા આપણે એકદમ ઇઝી રીતે સ્પષ્ટ માહિતી લઈ શકીએ છીએ. બીજું મહત્ત્વ સમજીએ તો અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે આકૃતિ દોરવામાં આવે કે આલેખ દોરવામાં આવે તો તેની અંદર આપણે સાલ દર્શાવવાની હોય છે, બરાબર? તો એક જ આલેખ કે એક જ આકૃતિમાં જુદી જુદી સાલ હોય અને તે આકૃતિ નાની મોટી સાઇઝમાં હોય કે આલેખ સ્તંભ હોય તો નાના મોટા સ્તંભ હોય. તેના દ્વારા કારણ કે ઉત્પાદનને લગતા આલેખ હોય કે આકૃતિ હોય તો આપણે આકૃતિ જોઈને ખ્યાલ આવે કે કઈ સાલમાં કેટલું ઉત્પાદન હતું. કે ખૂબ જ સહેલી રીતે આપણે સમજી શકીએ છીએ. ત્રીજું મહત્ત્વ, અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. કોઈ પણ ફેરફારો થતા હોય તો આલેખ કે આકૃતિમાં સાઇઝમાં ફેર પડે, ગ્રાફ નાનો હોય મોટો હોય તેના આધારે ખબર પડે કે આ વર્ષે વધારો હતો તો એની પહેલાંના વર્ષે ઘટાડો હતો, અથવા તો કયા વર્ષે વધારો હતો કયા વર્ષે ઘટાડો હતો. ચોથું, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. હવે જો આલેખની અંદર જુદા જુદા પ્રદેશોની વાત કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે વસ્તી ગીચતા છે તો આકૃતિ દ્વારા વસ્તી ગીચતા બતાવવાની હોય તો જે વસ્તી ગીચતા વધારે હોય તેનો રંગ ઘાટો કરવામાં આવે, ઓછી વસ્તી ગીચતાનો રંગ આછો કરવામાં આવે તો તેના દ્વારા ખ્યાલ આવે. ઉપરાંત જો આલેખ દ્વારા બતાવી હોય વસ્તી ગીચતા તો આલેખમાં એની સાઇઝ નાની મોટી ગ્રાફની બતાવવામાં આવે, સ્તંભ એના એ રીતે બતાવીએ તો જુદા જુદા દેશની વસ્તી ગીચતા હોય કે બીજા કોઈ ઉત્પાદનના આંકડા હોય તેને આપણે સહેલાઈથી સમજી શકીએ.
પાંચમું, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. હવે આકૃતિ આલેખ દ્વારા ઘણી બધી વિગતને ટૂંકમાં બતાવી શકાય. જો એ જ વિગતને લખવા બેસીએ તો એક આખું પેજ ભરાય છે. તો આકૃતિ આલેખ દ્વારા ઘણી બધી વિગતોને ઓછી શક્તિથી, ઓછા સમયથી આપણે ટૂંકમાં દર્શાવી શકીએ છીએ. છઠ્ઠું મહત્ત્વ સમજીએ તો અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. હવે કેટલાક અઘરા સિદ્ધાંતો હોય અને એ સિદ્ધાંતો આપણને શબ્દથી લખીને ન સમજાતા હોય તો આકૃતિ દ્વારા સમજી શકાય. જેમ કે કોઈ એવો સિદ્ધાંત હોય કે ભાઈ ગરીબી કે બેરોજગારીમાં ઘટાડો કેટલો થયો છે, વધારો કેટલો થયો છે. હવે એની ટકાવારી આપે કે ભાઈ આટલા આ સાલમાં આટલા ટકા હતા અને આ સાલમાં આટલા ટકા હતા, આટલા ટકા વધારો ઘટાડો, પણ એ છટ મગજમાં ન બેસે. પણ જો ગ્રાફ દ્વારા બતાવવામાં આવે તો ગ્રાફની સાઇઝને આધારે તરત આપને ખબર પડી જાય. જેમાં માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ. હવે માંગ અને પુરવઠાની વિશે લખવામાં આવે તો જડ સમજ ન આવે કે ભાઈ કેટલી માંગ હોય તો કેટલો પુરવઠો થાય, સંકોચન ક્યારે થાય, વિસ્તરણ ક્યારે થાય પુરવઠાનું. પણ જો એને આકૃતિ દ્વારા બતાવવામાં આવે કે ગ્રાફ દ્વારા બતાવવામાં આવે તો સહેલાઈથી સમજી શકાય છે. તો આ રીતે ટૂંકા કે લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. એટલે કે આ પરિવર્તનો પણ આપણે આલેખ દ્વારા જોઈ શકીએ છીએ. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે શું શું ધ્યાનમાં રાખવું પડે આપણે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે? તો પહેલી બાબત જો ખાસ ધ્યાન આપો, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. જેમ કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. કે કોઈ પણ આકૃતિ દોરવા માંગો કે આલેખ દોરવા ઈચ્છીએ આપણે તો કઈ રીતનું આપણે દોરશું એની પસંદગી કરવી પડે. કેમ કે આકૃતિ પણ જુદી જુદી હોઈ શકે, આલેખ પણ અલગ અલગ હોઈ શકે. જેમ કે સ્તંભ આકૃતિ હોય, વિભાજિત સ્તંભ આકૃતિ હોય, પાસપાસીની સ્તંભ આકૃતિ હોય. તો આવી રીતે જે કંઈ આકૃતિ હોય તેમાંથી કઈ આકૃતિ કઈ રજૂઆત માટે યોગ્ય થશે એ આપણે પસંદગી કરવી પડે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધારે અસરકારક બનશે તે ખાસ પસંદગી કરવી જરૂરી છે. જેમ કે જુદા જુદા દેશ આપેલા હોય, બરાબર, અને દરેક દેશની એક એક વિગત જ આપેલી હોય, સમજો તો સાદી સ્તંભ આકૃતિ સારી પડે. અને આવી રીતે જુદા જુદા દેશ આપેલા હોય અને દરેક દેશની બબે ત્રણ વિગત એક સાથે આપવામાં આવે તો પછી પાસની સ્તંભ આકૃતિ યોગ્ય રહેશે. બીજું, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. કે કોઈ પણ ચિત્ર દોરીએ તો એ સ્પષ્ટ દોરવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. જો અલગ અલગ રંગ દર્શાવવામાં આવે, જેમ કે હમણાં મેં વાત કરી તેમ કે વસ્તી ગીચતા દર્શાવવાની હોય તો જ્યાં ખૂબ વસ્તી ગીચતા હોય ત્યાં ઘાટો રંગ કરીએ, ઓછી વસ્તી ગીચતા હોય તો આછો રંગ કરીએ, અવધું કરીએ તો આપણે સહેલાઈથી આ બધી વિગતો દર્શાવી શકાય છે. ત્રીજું, ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. સ્કેલ માપ લેવામાં આવે. સ્કેલ માપ એટલે શું કે ભાઈ 1 સેમીમાં કેટલું દર્શાવવા માગીએ છીએ આપણે તે. ભાઈ 1 સેમી બરાબર, કારણ કે વસ્તીની ગણતરી કરવી હોય તો 1 સેમી એટલે 1 લાખની વસ્તી, 1 સેમી એટલે 2 લાખની વસ્તી. એ માપ
એને સ્કેલ માપ કહેવામાં આવે. કારણ કે ઉત્પાદનની વાત હોય તો 1 સેમી એટલે કેટલું ઉત્પાદન? એક્ઝામ્પલ તરીકે 1 સેમી એટલે 1 ટન ઉત્પાદન કે 1 ક્વિન્ટલ ઉત્પાદન, 2 સેમી એટલે 2 ક્વિન્ટલ ઉત્પાદન, એ રીતે. ચોથું, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. હવે આકૃતિ કે આલેખમાં બે ધરી હોય. કઈ કઈ? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ ધરી અને વાય ધરી. એક્સ ધરી ઉપર શું બતાવવું છે, વાય ધરી ઉપર શું દર્શાવવું છે, એ બંને. ખાસ તો એક્સ ધરી ઉપર સ્થિર વિગત દર્શાવવામાં આવે છે, જેમ કે દેશના નામ, વર્ષના નામ, એ બધું. અને વાય ધરી ઉપર ચલિત માપ દર્શાવવા જોઈએ, જેમ કે ઉત્પાદન જેમાં વધઘટ થતી હોય, અથવા તો વસ્તી ગીચતા જેમાં વધઘટ થતી હોય. કેમકે દેશના નામની બધું સ્થિર હોય, એમાં કોઈ વધઘટ ન થતી હોય, એટલે સ્થિર વસ્તુ બને ત્યાં સુધી એક્સ અક્ષ ઉપર બતાવવામાં આવે અને વાય અક્ષ ઉપર બધી ચલિત વિગત બતાવવામાં આવે છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. પાંચમો, આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાય હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. માનો કે આપણે વસ્તી ગીચતાનો ગ્રાફ દોરવો હોય અથવા ઉત્પાદનનો ગ્રાફ દોરવો હોય, તો આ આંકડા આપણી પાસે આવ્યા ક્યાંથી? બરાબર. જે માહિતી સરકાર પાસેથી આવી હોય તો આપણે વિગત બતાવવી જોઈએ કે ભાઈ આ સરકારની આ પુસ્તિકામાંથી માહિતી લેવામાં આવેલી છે. તો આ આકૃતિ વિશ્વસનીય બને છે અને અધિકૃત બને છે, લોકો તેનો વિશ્વાસ કરે છે. છઠ્ઠું, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. એટલે કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય, તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. એટલે કે ગણતરી કઈ રીતે કરવી એ વિગત આપણે બતાવવી પડે. હવે આકૃતિના પ્રકારો, કે કેટલા પ્રકારની આકૃતિ દોરવાની હોય છે. જો તેમાં ચિત્રાકૃતિ આવે, જેને કહેવાય પિક્ટોગ્રામ. બીજું, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, જેને કહેવાય સ્કેટર ડાયાગ્રામ. સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, જેને કહેવાય લાઇન ડાયાગ્રામ. વર્તુળાકૃતિ, જેને કહેવાય સર્કલ ડાયાગ્રામ. સ્તંભ આકૃતિ, બાર ડાયાગ્રામ. વૃત્તાંશ આકૃતિ, પાય ડાયાગ્રામ. હવે આ વિભાગમાં આપણે સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે ભણવાનું છે. હવે સમય આધારિત રેખા આકૃતિ, જો ધ્યાન આપજો, સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. જેમ કે માંગ રેખા, પછી પુરવઠા રેખા, કે કેટલી માંગ છે, કેટલો પુરવઠો છે, તેની માત્ર આકૃતિમાં એક રેખા જ હોય. એક્સ અક્ષ ઉપર વિગત હોય, વાય અક્ષ ઉપર વિગત હોય અને તેના આધારે એક પોઈન્ટ લેવામાં આવે. દરેક પોઈન્ટને જોડીએ એટલે એક રેખા બને. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. એટલે કે બે ધરી હોય, એક્સ ધરી અને વાય ધરી, જેને અક્ષ પણ બોલી શકો, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો હવે એક્સ અક્ષની ઉપર સ્વતંત્ર ચલ આવશે અને વાય પર પરતંત્ર ચલ, એટલે કે જેના આંકડા બદલાયા કરે તે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. જો જુદા જુદા વર્ષોમાં વસ્તીની સંખ્યા, કયા વર્ષે કેટલી વસ્તી હતી. વસ્તીની સંખ્યા માટે મોટાભાગે 10-10 વર્ષનો ગેપ બતાવવામાં આવે છે. પછી ફુગાવાનો દર. ફુગાવાનો દર જે છે એ વર્ષે વર્ષે પણ બતાવી શકાય છે. અને
અને સાક્ષરતાનો દર જે છે એ પણ 10-10 વર્ષના અંતરે બતાવવામાં આવતો હોય છે ખાસ કરીને, બરાબર. જો એક ઉદાહરણ બતાવ્યું છે અને સમય આધારિત રેખાકૃતિ છે, બરાબર. તો સમયગાળો છે અને વૃદ્ધિ દર, વસ્તી વૃદ્ધિનો દર 1951થી 61, વસ્તી વૃદ્ધિનો દર હતો 21.64%. 1961થી 71, જો 10-10 વર્ષનો ગેપ છે, 24.80%. 71થી 81, 24.66%. 81થી 91, 23.87%. 1991થી 2001, 21.54%. 2001થી 2011, 17.64%. હવે આપણે જોશું તો છેલ્લે વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી. હવે દરેકને કોષ્ટકમાંથી વાંચીએ તો આપણને આમ બહુ સ્પષ્ટ ન સમજ પડે, પણ આ વસ્તુને બાજુમાં આપણે રેખાકૃતિ દ્વારા બતાવ્યું છે. જો એક્સ ધરી જે છે તેમાં સાલ લખી છે આપણે, બરાબર, અને વાય ધરી છે તેમાં વસ્તી વૃદ્ધિનો દર બતાવ્યો છે અને દરેકના પહેલાં બિંદુ લીધા. જેમ કે 1951થી 61ની અંદર 21.64 હતું, તો 1951થી 61માં આપણે ઉપર જવાનું સ્તંભમાં અને વસ્તી વૃદ્ધિ જ્યારે 21.64 પહોંચે ત્યાં પોઈન્ટ પાડવાનું. એમ બધા પોઈન્ટ લઈએ તો આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ કે ભાઈ સૌથી વધુ વસ્તી ક્યારે હતી, તો કે 24.80, 24.66 એ સૌથી વધારે વસ્તી વૃદ્ધિના દર હતા. અને સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ક્યારે થઈ તો ખ્યાલ આવશે કે 17.64, કેમ કે એ પોઈન્ટ સૌથી નીચે આવે છે. તો આ રીતે પોઈન્ટની દ્વારા પણ આપણે આકૃતિ દ્વારા, સમય આધારિત રેખાકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને આ રીતે વસ્તી ગણતરી સેન્સસ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાપ્ત થઈ છે. એટલે નીચે સ્ત્રોત લખેલો છે કે આ શેમાંથી લીધી, તો કે સેન્સસ ઓફ ઇન્ડિયા દ્વારા. અને આ રીતે સમય આધારિત રેખાકૃતિ આવી રીતે પોઈન્ટ લઈ અને દોરવામાં આવે છે. તો પાઠને આપણે આગળ આવતીકાલે ભણીશું. થેન્ક યુ વેરી મચ.